तो मित्रों तमारुं स्वागत है। आज આપણે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં સ્વાધ્યાય 5.2 એના દાખલા નંબર 6 થી શરૂ કરીશું। એના પહેલાના જે સ્વાધ્યાયના દાખલા છે ઓલરેડી ગણાઈ દીધા છે, તે તમે જરૂર જોઈ લેજો। 5.1 પણ નવા અભ્યાસક્રમમાં ગણાઈ દીધું છે। ઓકે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। એના સિવાય અત્યારે આપણે 5.2 ના છઠ્ઠા દાખલાથી શરૂ કરીશું। ઓકે, દાખલાઓ મિત્રો આ ચેપ્ટરના બહુ કામમાં આવશે, જે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને મેથ્સ માટે વધારે માર્ક્સ તમને અપાવશે। सूत्रों ओछा है, दाखलाओ इजी है सूत्र प्रमाणे। तो लेट्स बिगिन चैप्टर नंबर 5 अने एनु स्वाध्याय 5.2। ओके, अने एनो दाखला नंबर 6। तो तमारी समक्ष रजू है छठो दाखलो कि 11 समांतर श्रेणी 11, 8, 5, 2 में कोईपण पद शू -150 होई सके छे। हवे ज्यारे बी आपने प्रश्न करे कि आ पद होई सके छे, हवे ध्यानथी आपणजो मित्रों, कोईपण श्रेणी में कोई पद होई सके छे ए आपणे शोधवानुं करी दे। माइनस वाला भी पद होय, जो श्रेणी घटती हो तो माइनस वाला भी आवे, रिवर्स में जती होय तो कोई भी पद आवे तो n तमारो पूर्णांक आवो जोईए। n हमेशा याद राखो, n एटले पदोनी संख्या जे 1 थी शरू थाय छे। तो n 1, 2, 3, 4 आवी संख्या आवी जाए तो ज होई सके छे। माइनस में आवे तो ना होय अने अपूर्णांक में ना आवे। बराबर, एन नो जवाब तो एन करीते लखीशुं जोईए। हवे तो पहला सौथी पहला आपणे अहींया लखीशुं कि भाई ए बराबर आपणी पासे जे ए नी किंमत छे, ए केटला आवशे भाई? ए एटले प्रथम पद, अने प्रथम पद एटले जे श्रेणीनुं ज्यांथी स्टार्ट थाय छे एने प्रथम पद कहेवाय। ए बराबर 11 अने डी बराबर आपणे बीजा पदमांथी तीजो पहलो पद बाद करीशुं तो 8 मांथी 11 शुं करीशुं? बाद करीशुं। तो 8 मांथी 11 जशे એટલે डी बराबर -3। अहींया माइनस ए दर्शावे छे कि श्रेणी घटे छे। ओके, तो ए अने डी मળી ગયા છે। હવે શું કીધું છે કે શું કોઈ પદ -150 હોઈ શકે છે? તો આપણે લઈ લેવાનું an બરાબર -150। બોલો, આટલી ખબર પડી ગઈ તમને? ત્રણ વસ્તુ લઈ લેવાનું અને હવે આપણે an નું સૂત્ર લગાવવાનું। an બરાબર a પ્લસ n-1 इंटू डी, ज्यां ए एटले प्रथम पद, डी एटले तफावत, n एटले जे शोधवानुं छे अने an आपणे आप्युं छे। एटले टूंकमां आपणे आमां n शोधवानुं छे, बाकी बधुं ऑलरेडी आपणे आप्युं छे। तो चलो मूकीए आनी अंदर। an नी किंमत केटली छे? -150। तो अहींया लखीशुं -150। a नी किंमत शुं छे भाई? 11। n नी किंमत खबर नथी। d नी किंमत शुं छे भाई? -3। હવે જો સ્ટેપ જોજો તમે। સૌથી પહેલા સ્ટેપ, જ્યારે અંદરવાળું n શોધવાનું હોય ને ત્યારે તમારે આ જે રકમ છે એને બાજુમાં લઈ જવાની। તો આપણે એને પહેલા બાજુમાં લઈ જઈએ। આ પહેલો સ્ટેપ। તો 11 આ બાજુ આવશે તો પ્લસનું શું થશે? માઇનસ થશે। તો અહીંયા આવશે, અહીંયા માટે કરીને લખી દઈએ 150 - 11 અને અહીંયા વધશે n-1 ડોટ -3। याद रखो, गुणाकारना संबंधमां छे, बादबाकीना संबंधमां नथी। अहींया गुणाकारनो संबंध छे। तो 150 ने -150 ने -11 बनेनो सरवाळो करीए के बंनेमां माइनस छे तो अहींया थशे -161 n-1 अने डॉट -3। हवे -3 छे ने भाई, आने नीचे लाई दो। तो ज्यारे तमे -3 ने नीचे लावशो तो आई जशे अहींया। तो अहींया आवशे भाई -161 छेदमां -3 आ नीचे आई गयुं n-1। बस हवे आवडाई दो। जो एक ने आ बाजू लाई दईशुं मित्रों, तो 161 भाग्या 3 प्लस 1 बराबर n। 3 × 3 तो 3 × 3 अहींया 161 वत्ता 3 छेदमां 3 164 छेदमां 3। तो मित्रों n 164 छेदमां 3 એટલે અપૂર્ણાંક આવ્યું છે, બરાબર ને? એટલે આ n અહીંયા લખી દેવાનું। n અપૂર્ણાંક હોવાથી આ -150 કોઈ પદ ના હોય। n हमेशा पूर्णांक हो જોઈએ। 1, 2, 3, 4, 5, 6 એ રીતે એકડા જ હોવો જોઈએ, બરાબર ને? માઇનસ બી ના હોવો જોઈએ ને અપૂર્ણાંક બી ના હોવો જોઈએ। ओके, આગળ વધીએ બીજા દાખલા તરફ। तो मित्रों
સાતમો દાખલો છે તમારી સમક્ષ રજૂ 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો। હવે ધ્યાન રાખજો મિત્રો, હંમેશા કે જ્યારે બી કોઈ દાખલામાં તમને કીધું હોય કે આ ધારો કે 11મું પદ એટલે A11 બરાબર 38 અને 16મું પદ એટલે A16 બરાબર 73। હવે ધ્યાન દેજો, આપણે આના ઉપરથી દાખલાને શરૂઆત કરીશું। તમને કીધું હોય કે 11મું પદ એટલે A પ્લસ 10D, 25મું પદ એટલે A પ્લસ 24D, 50મું પદ એટલે A પ્લસ 49D। કઈ રીતે? જેટલામું પદ હોય, અહીંયા 11મું પદ હોય તો 10D લખી દેવાનું, એને તો પહેલાં લખવાનું જ। અહીંયા લખી દઈએ 11મું પદ એટલે A પ્લસ આપણે A પ્લસ લખી દો 10D બરાબર 38। આ કામ કર્યું। ચલો હવે 16મું પદ બોલો શું લખીશું? 16માંથી એક ઓછો કરો એટલે 15D અને આગળ એ લગાવી દો તો અહીંયા લખીશું A પ્લસ 15D બરાબર 73। બોલો ખબર પડી ગઈ? તમને બે સમીકરણ મળી જશે। જ્યારે પણ બે પ્રકારના પદ આપ્યા ને તો તમારું બે કામ થઈ જશે। બે સમીકરણ બનાવી દેવાનું, પછી મોટા સમીકરણને ઉપર લખવાનું અને નાના સમીકરણને નીચે લખવાનું। ચલો આમાં બંનેમાંથી મોટું કોણ છે? આ છે, એને લખી લો। પહેલાં લખી દો A પ્લસ 15D બરાબર 73। નીચે નાનું પદ લખો A પ્લસ 10D બરાબર 38। હવે બંનેની બાદબાકી કરો તો જે સરખા ઉડી જશે, એનો મતલબ એ જતા રહ્યા। 15D માંથી 10D ગયા, એ ગયા પ્લસ છે ના માઇનસ છે, એટલે કેટલા આવશે? 5D। અને તે 73માંથી 38 ગયા, 13માંથી 8 ગયા 5, 6માંથી 3 ગયા 3। ઓકે, 5ને નીચે લઈ જાઓ તો D બરાબર 35/5, 5 સીતા 35। તો D ની કિંમત તમારે આવી ગઈ છે 7। ઓકે, હવે આ D ની કિંમત તમારે આમાં કાં તો આમાંથી જે તમને ગમે એમાંથી મૂકી દો તો એ મળી જશે। ચલો આમાં મૂકી દઈએ તો આપણું સમીકરણ થઈ જશે, આ લખો પહેલાં A પ્લસ 10 D ના બદલે કેટલા લખી દો? 7 બરાબર કેટલા? 38। 70 થશે અહીંયા A પ્લસ 70 બરાબર 38। 70 સામે લઈ જાઓ, 38 માઇનસ 70 તો ભાઈ -32 આવશે। A મળી ગયા અને D મળી ગયા હોય તો કોઈ પણ પદ શોધી શકો છો। આપણને 31મું પદ કીધું છે તો 31મું પદ શું થાય? 31મું પદ થાય A પ્લસ 30D। ડાયરેક્ટ લખી શકો A પ્લસ 30D। A ની કિંમત મૂકો ને D ની કિંમત મૂકો। A કેટલા છે? -32। D ની કિંમત 7, અહીંયા આવશે -32, 7 તરી 21 એટલે 210। 210 માઇનસ પ્લસ માઇનસ થશે, 210માંથી 32 ગયા તો કેટલા વધશે? મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાનો। અહીંયા 10માંથી 2 ગયા 8 અને 20માંથી 3 ગયા 17 તો 178 આવશે 31મું પદ। બાદબાકી કરવામાં શાંતિથી કરવાનું, ઉતાવળ નહીં કરવાનું। ઘણી વખત બાદબાકીમાં ભૂલ થઈ જાય છે નાની। આગળ વધીએ બીજા દાખલા તરફ। તો મિત્રો 9મો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે। એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, એમાં ત્રીજું પદ છે 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો। હવે ધ્યાનથી સાંભળજો, બધી માહિતી આપણે લખીશું એના ભાષામાં, સંકેતમાં કે ભાઈ 50 પદ છે, એનો મતલબ આ શ્રેણીમાં n બરાબર છે 50। 50 પદની n એટલે પદની સંખ્યા। ત્રીજું પદ 12 છે તો ભાઈ A3 બરાબર છે 12 અને છેલ્લું પદને શું કહેવાય? બોલો, છેલ્લા પદને કહેવાય an। an છે 106, એનો મતલબ છેલ્લું પદ 106 છે, એ 50। તો તમારે 29મું પદ શોધો। હવે જો ધ્યાનથી જોજો, તમારે અહીંયા an માંથી પણ તમે આમાંથી જો છેલ્લું પદ એટલે n બરાબર કેટલા લેવાના? 50। તો અહીંયા A50 લઈ લો તમે, બરાબર લઈ લો 106। ઓકે,
આ છે ત્રીજું પદ 12, આ છે 50મું પદ 106. 50મું પદ કઈ રીતે આવ્યો કે છેલ્લું પદ 106 છે અને કુલ પદ 50 છે. હવે આપણે આપણી ટેકનિક વાપરો. ત્રીજું પદ એટલે શું લખવાનું? એક ડી ઓછો કરીને લખવાનું. તો ત્રીજું પદ આવશે a + 2d બરાબર 12 અને અહીંયા આવશે a + 49d બરાબર 106. ઓકે, આપણને જ્યારે બી બે સમીકરણ બની જાય, બે જાતના પદ આપ્યા હોય તો શું કરવાનું ખબર છે ને તમને? મોટા પદને, મોટા સમીકરણ જે હોય એને પહેલાં લખો, બરાબર ને? જે બી મોટો હોય પહેલાં a + 49d બરાબર 106, એના નીચે નાનું પદ લખો a + 2d બરાબર 12 અને બાદબાકી કરી નાખો. ઊભી બાદબાકી કરી નાખો એટલે ઊભી બાદબાકીમાં જે સરખા સરખા ઉડી જશે. 49માંથી 2 ગયા 47d, 106માંથી 12 ગયા, 6માંથી 2 ગયા 4 અને અહીંયા આવશે 94. 47ને નીચે લઈ જાઓ તો આપણો જે d બરાબર આવશે 94 ભાગ્યા 47. 47 દુ 94 થાય તો એનો મતલબ d બરાબર આવશે આપણું 2. આ થઈ ગયું d. ડીની કિંમત આમાં મૂકી દો કાં તો આમાં મૂકી દો. એ નાનું છે તો આમાં મૂકી દો ડીની કિંમત. તો અહીંયા લખાશે આપણે a + 2, આ ડીને બદલે 2 લખી દો તો ફરીથી 2 આવશે બરાબર 12. 2 દુ 4 થાય, 4 સામે લઈ જાઓ તો માઇનસ થશે. તો a બરાબર 12 - 4, તો 12માંથી 4 ગયા, a બરાબર 8. બોલો ખબર પડી કે નહીં? પ્લસ સામે ગયા તો માઇનસ. હવે a અને d મળી ગયા છે. તો જ્યારે બી a અને d મળી જાય તો તમે જે બી પદ શોધવા માંગો શોધી શકો છો. ધારો કે આપણને 29મું પદ શોધવું છે, 29મું. તો a 29 બરાબર a + 28d. આમાં કન્ફ્યુઝ નહીં થવાનું. આ હંમેશા યાદ રાખવાનું. 29 એટલે 1 d ઓછો એટલે 28d, એ લખી દીધું. a બરાબર છે 8, d બરાબર છે 2. પહેલાં 8ને એમને એમ રાખવાનો, આ બંનેનો ગુણાકાર. 28 દુ 56, 56 ને 8 કેટલા થાય ભાઈ? 64. તો ભાઈ 29મું પદ થશે 64. ધીસ ઇઝ અવર આન્સર. તો મિત્રો 9મો દાખલો છે કે એક સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે એટલે લાઇનસર પહેલાં લખી દઈએ ત્રીજું પદ અને પછી લખી દઈએ 9મું પદ. અનુક્રમે 4 અને -8 છે. તો આ 4 છે અને આ -8 છે. દાખલાનો સ્ટાર્ટ અહીંયાથી જ કરી દઈએ. ત્રીજું પદ એટલે તમને ખબર છે, અભી હાલ જ લખ્યું આપણે. ત્રીજું પદ થશે a + 2d અને 9મું પદ થશે આપણું a + 8d બરાબર -8. ઓકે, તો હવે મોટામાંથી નાનું બાદ કરી દો. તો અહીંયા પહેલાં લખી દો, આ આપણું એક સમીકરણ થઈ ગયું છે, આ બીજું સમીકરણ થઈ ગયું છે. ઉપર લખી દો મોટું સમીકરણ a + 8d બરાબર -8, a + 2d બરાબર 4. આપણે માઇનસ મૂકી દેવાનો. અહીંયા માઇનસ આ બંને ઉડી જશે. 8dમાંથી 2d ગયા એટલે 6d આવ્યા. આ બંનેમાં માઇનસ માઇનસ જોવાનું, આ વચ્ચેની નિશાની છેલ્લી જોવાની. 8 ને 4 12 થશે, 6 નીચે જશે તો d બરાબર થશે 6 દુ 12. તો d બરાબર આપણે આવી ગયું -2. ડીની કિંમતનો ઉપયોગ તમે કરીને કોઈ બી સમીકરણમાં a મેળવી શકો છો. તો આપણે a મેળવી લઈએ. આ જે સમીકરણ છે આપણી પાસે, તો ડીની કિંમતનો ઉપયોગ કરીને આપણે આ a મેળવી લઈએ. અહીંયા મૂકી દઈએ ડીની કિંમત. તો a + 2 કૌંસમાં -2 બરાબર 4. 2 દુ 4, -4 સામે જશે તો 4 + 4, તો a બરાબર આવશે 8. a અને d બંને મળી ગયા છે. અને જ્યારે બંને મળી જાય તો તમારે શું કરવાનું ભાઈ? આપણને શું કીધું છે કે કયું પદ 0 થાય? કયું પદ 0 થાય? જ્યારે બી કોઈ બી પદ કીધું ને કે આ પદ 0 કયું થાય, પદ શોધવાનું કે ને તો તમારે an ને બદલે મૂકી દેવાનું જે પદ કીધું હોય એ. તો કયું પદ 0 થાય? તો an બરાબર તમારે લઈ લેવાનું અહીંયા 0. an બરાબર શું લેવાનું? 0. અને a - d એનું સૂત્ર છે. હવે જો an બરાબર મૂકવાનું 0, a બરાબર મૂકવાનું 8, d બરાબર માઇનસ મૂકવાનું 2. એટલે n ની કિંમત મૂકી દેશે. જોજો ધ્યાનથી. an બરાબર મૂકીશું 0, a બરાબર મૂકીશું 8
અને n-1 ડી હવે આની અંદર આપણે બધી કિંમત મૂકી દઈશું. n બરાબર મૂકી દઈશું 0, a બરાબર મૂકીશું 8 અને d બરાબર મૂકીશું -2. તો ચલો મૂકીએ. n બરાબર 0, a બરાબર 8 અને d બરાબર -2. 8 ને આ બાજુ લાવશો તે પહેલાં, તો જ્યારે બી 8 આ બાજુ આવશે તો માઇનસ થશે, માઇનસના ચિહ્નો બદલાઈ જશે અને આ -2 એમને એમ રહેશે. 0 હતું એટલે ડાયરેક્ટ -8 લગાવી દીધા, 0 ને હટાવી દીધું. -2 નીચે લઈ જાઓ તો -2 નીચે આવશે. કેમ નીચે આવશે? કે અહીંયા ડોટ છે, ડોટનો મતલબ ગુણાકાર, તો ભાગાકારમાં જાય. પહેલાં બી ડી ને a ને હટાવો, પછી d ને હટાવો. માઇનસ માઇનસ ગયા, 2 ચોક 8. હવે 1 ને આ બાજુ લાવ દો તો 4 એકલા જોડે 1 આવી જશે, તો 4 એકલા ને 1 થઈ જશે 5. એનો મતલબ પાંચમું પદ 0 થશે. કયું પદ? પાંચમું પદ શું થશે? 0 થશે. તો આ તો 9મો દાખલો. એના પછી જોઈએ આગળ 10મો દાખલો. તો મિત્રો આપણી સમક્ષ પ્રસ્તુત છે 10મો દાખલો કે 17મું પદ 10મા પદ કરતાં 7 જેટલો વધુ છે. 17મું પદ, 17મું પદ એટલે ભાઈ મેરે ભાઈ 17મું પદ એટલે a17 અને 10મું પદ એટલે a10. એનાથી 7 વધુ છે એટલે આટલું સમીકરણ બનશે. 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે, એનો મતલબ 10મા પદમાં 7 ઉમેરવાના. હવે 17મા પદ બરાબર લખવાનું આપણે a + 19d, સોરી a + 16d. 10મા પદ બરાબર લખવાનું a + 9d, નાવડીની 9d. ઓકે, ચલો a અને 9d ને આ બાજુ લઈ દો તો ભાઈ a + 16d, એ આ બાજુ આવે એટલે માઇનસ, 9d બી આ બાજુ આવે એટલે માઇનસ, બરાબર 7. એ ગયા 16d માંથી 9d ગયા તો ભાઈ 7d બરાબર 7. તો d બરાબર 7/7 બરાબર 7 × 7. તો d બરાબર સામાન્ય તફાવત આવી ગયો 1. ચલો આ તો બહુ બપ્પુ દાખલો નીકળ્યો, લાગે જો મોટો છે પણ છે નાનો. ઓકે, આગળ વધીએ બીજો દાખલો તરફ કે ભાઈ 3, 15, 27, 39 માં કયું પદ 54મા પદ કરતાં 125 વધારે હશે? તો ભાઈ 3, 15, 27 તો આમાં a થશે 3, d થશે 15 - 3 એટલે ભાઈ d થશે 12. ઓકે, તફાવત શું થશે? 12. આટલું યાદ રાખજો. એ થઈ ગયું 3. કયું પદ 54મા પદ કરતાં 132 વધારે છે? આ ધ્યાન રાખજો. ધારો કે કયું પદ 54મા પદ કરતાં 132 વધારે છે, તો અહીંયા લખી દઈએ an 54મા પદ કરતાં 132 વધારે છે. થઈ ગયું? an બરાબર એ 54 + 132. હવે આપણી રકમ એની એ જ જોઈ લેવાની, બરાબર ને? ઓકે, હવે આની અંદર આપણે બધાની કિંમત મૂકી દેવાનું ભાઈ. an આપણે શોધવાનું છે કયું પદ, અને a54 એટલે a + 53d 132. ચલો an નું સૂત્ર લગાવી દો, મસ્ત કામ થઈ જશે. a + n-1 * d. d ની કિંમત બી છે આપણી પાસે, a ની કિંમત બી છે. a ની કિંમત તો લખવાની જરૂર નહીં પડશે કારણ કે એ ગયા. ઓકે, ચલો n-1 * d. d ની કિંમત છે આપણી પાસે 12. ચલો 53 × 12 કરી દઈએ, અથવા મસ્ત આઈડિયા બતાવો તમને, આ બંનેમાંથી 12 કોમન લઈ લો તો તમને ઇઝી પડશે. ધારો કે આ તો 12 છે, જો 12 કોમન લઈ લો તો 53 વધ્યા. આમ આપણી નવી રીત છે. 12 કોમન ગુણાકાર કરીને પ્લસ કરીને પછી ભાગાકાર તો કરવું જ પડે, એના કરતાં 12 કોમન લઈએ આપણે. 132 માંથી 12 કોમન લઈ લઈએ. 12 × 11 132 11. ઓકે, આ 12 નીચે આવશે તો 12 ઉડી જશે. ચલો ગયા. હવે વધીશું n-11 બરાબર થઈ ગયા 64. એક સામે લઈ જાઓ, 64 + 1 n બરાબર 65. તો ભાઈ 65મું પદ 54મા પદ કરતાં 132 વધારે છે. ઓકે, આની અંદર તમને મેં થોડીક નવી રીતો વાપરી છે કે આપણે ગાઈડની રીતો નથી વાપરતા, બરાબર ને? તમે ગાઈડમાં તમને રીતો જોવાની મળશે, આપણી પોતાની રીતો હોય છે. અને મિત્રો હંમેશા યાદ રાખો, હોશિયાર વિદ્યાર્થી અને મીડિયમ વિદ્યાર્થીમાં બહુ વધારે ફરક નહીં થયો. ખાલી ફરક હોય છે એડવાન્સ તૈયારીનો.
જો તમે પહેલાંથી જ 2-3 ચેપ્ટર તૈયાર કરીને સ્કૂલમાં એન્ટ્રી મારશો તો તમારો રોલો પડી જશે. સાહેબ જેવું ચલાવશે તમને આવડશે, એટલે સારું તમને બીજા બધા જોવા લાગશે કે સારું આ નવો હોશિયાર આવી ગયો છે 10મામાં, બરાબર ને. અને પછી એક વખત આદત પડી ગઈ ને તમને આવી રીતે આમ હોશિયાર બનીને જવાની, તો બહુ મજા આવશે. બધા તમારી સામે આશ્ચર્યચકિત જોશે, ઓકે આ તો સારો હોશિયાર થઈ ગયો, આને કશું કરવું પડશે, સમજ્યા કે નહીં. એટલે એ રીતે તૈયાર થઈને જાઓ, એડવાન્સ ભણીને જાઓ, તો સાહેબ શું ભણાવે છે તમને ખબર પડશે. સાહેબ ટાઈમપાસ કરે છે કે સાહેબ સારું ભણાવે છે, બધું. હા, સારું બી ભણાવે, ટાઈમપાસ બી કરે, એ તમને બધું ખ્યાલ આવશે. તમે અવેર રહેશો જો એડવાન્સ વાંચીને જશો તો. ઓકે, આ બહુ કામની ટીપ છે. તો મિત્રો આગળ વધીએ બીજા દાખલા. તો મિત્રો 12મો દાખલો છે કે બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે અને પ્રથમ પદ અલગ અલગ છે, સામાન્ય પદ તફાવત સમાન છે. 100મા પદનો તફાવત 100 છે, બરાબર ને. 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત કેટલો થશે? શું 1000 થશે કે નહીં થશે? તો ભાઈ બે સમાંતર શ્રેણી છે, તો અહીંયા લખીએ મિત્રો, ધારો કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ, પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ A1, કે બંનેમાં પ્રથમ પદ અલગ છે, અને બીજી શ્રેણીનું પ્રથમ પદ છે A2. ઓકે, આપણે અહીંયા ધારી લઈશું કે ભાઈ પ્રથમ શ્રેણીનું પદ છે ને જે A1 ઇઝ ગ્રેટર દેન A2, બરાબર ને. A1 મોટો છે. ઓકે, ચલો હવે સામાન્ય તફાવત D બંનેનું સરખું છે, ડિફરન્સ બંને માટે સરખું છે. સામાન્ય તફાવત, સામાન્ય ડિફરન્સ D છે, બંનેમાં સમાન છે. ઓકે, ચલો હવે પ્રથમ શ્રેણીનું 100મું પદ શું થશે? તો ભાઈ પ્રથમ શ્રેણીનું 100મું પદ બોલો, શ્રેણીનું 100મું પદ A100, બરાબર ને, જેને આપણે નામ આપી દઈએ A100, બરાબર. જેનું નામ આપી દઈએ A100 બરાબર A1 પ્લસ 99D. અને બીજી શ્રેણીનું 100મું પદ, બીજી શ્રેણીનું 100મું પદ A100મું પદ બરાબર A2 પ્લસ 99D. બંનેના અલગ અલગ ધારવા માટે અહીંયા A લઈ લઈએ અને અહીંયા A ડેશ લઈ લઈએ તો બી ચાલશે. ઓકે, તો અલગ અલગ દેખાય. આ પ્રથમ શ્રેણીનું 100મું પદ છે, આ બીજી શ્રેણીનું 100મું પદ છે. D તો બંનેનો તફાવત છે અને 100મા પદનો તફાવત 100 છે, એટલે આ બંનેનો જે તફાવત છે ને, આપણે આ બંનેનો તફાવત લઈએ તો આ બંનેનો તફાવત કેટલો આવે છે? 100 આવે છે. એટલે અહીંયા તફાવત 100 લખી દઈએ. અહીંયા D તો સરખા છે એટલે આ ઉડી ગયા છે, અને અહીંયા વધશે A1 માઇનસ A2, આ બંને જતા રહ્યા, સમજી ગયા. તો આપણી પાસે એક સમીકરણ આવશે, શું આવશે કે ભાઈ A1 માઇનસ A2 બરાબર કેટલા આવશે? 100 આવશે. ચલો હવે આનો ઉપયોગ આપણે પછી કરીશું. હવે અહીંયા લખીશું પ્રથમ શ્રેણીનું 1000મું પદ લખીશું, કે 1000મા પદનો તફાવત શોધવાનો છે. અહીંયા લખીશું પ્રથમ શ્રેણી માટે 1000મું પદ A1000 બરાબર બોલો A પ્લસ 999D. યાદ રહેશે કે નહીં? 999D એટલા માટે કે 1000મા પદમાંથી એક ઓછું કરવાનું ભાઈ. ચલો બીજી શ્રેણીનું લખો આપણે, બીજી શ્રેણીનું 1000મું પદ, બીજી શ્રેણીનું 1000મું પદ A ડેશ 1000. A ડેશ એટલા માટે લગાય કે બંને અલગ અલગ લાગે, અને અહીંયા A1 લગાવવાનું ભાઈ, કે આનું પદ અલગ છે. A2 999D. પહેલા 100મા પદની બાદબાકી કરી, હવે આપણે 1000મા પદની બાદબાકી શોધવાની છે. આપણને ખબર છે નથી, યાદ રાખજો. માઇનસ 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 આ બંને જતા રહ્યા. કેમ કે D સામાન્ય તફાવત બંનેનો સરખો છે. અહીંયા શું વધ્યું? આ નહીં જશે હો, અને આ શોધવાનું છે. તો અહીંયા વધ્યું આપણે લખી દઈએ. પહેલાં ઉપર લખી દો 1000મું પદ પહેલી શ્રેણીનું અને 1000મું પદ બીજી શ્રેણીનું. અહીંયા વધશે A1 માઇનસ A2, A1 માઇનસ A2. પણ આપણી પાસે A1 માઇનસ A2ની કિંમત છે કેટલી છે? 100 છે. તો બસ મૂકી દો. તો A1000 માઇનસ A ડેશ 1000 બરાબર કેટલા આવશે? 100. એનો મતલબ 1000મા પદનો તફાવત, બરાબર ને, જવાબ શું આવશે? આન્સર કે ભાઈ 1000મા પદનો તફાવત 100 થશે. કેટલો થશે? 100. બરાબર ને, 1000 નહીં થશે, શું થશે? 100 થશે. ઓકે,
તો મિત્રો 13મો પ્રશ્ન છે કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજિત હશે? હવે જો 3 અંકની સંખ્યા છે, 3 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય ભાઈ? 3 અંકની સંખ્યાની શરૂઆત થશે 100 થી. 100 થી લઈને બોલો 999. આટલી 3 અંકની સંખ્યા હોય છે અને આમાં પણ આપણે લેવાની 7 વડે વિભાજ્ય સંખ્યા. તો અહીંયા 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા થશે. કેટલી થશે ભાઈ? ક્યાંથી સ્ટાર્ટ થશે? 100 તો ચાલતી નથી, 105 ચાલશે. તમારે ભાગાકાર કરી જોજો. 105 પહેલી સંખ્યા થશે. 105 પછી 7 બીજા ઉમેર દો, 112 ડેશ 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 અને છેલ્લે 999 ચાલશે નહીં તમારે. તો 999 નહીં ચાલશે તો અહીંયા ધારો કે 999 ને 7 વડે ભાગી દો, તમને ખબર પડે. તો 900 7 એકા 7, 7 ચોક 28, 1 વધી 7 દુ 14, શેષ કેટલી વધી? 5. 5 ઓછી કરી નાખો 999 માંથી. તો ભાઈ છેલ્લે આવશે તમારું 994. 7 એકા 7, 7 ચોક 28, 7 દુ 14. તો પહેલી સંખ્યા આવશે ભાઈ, પ્રથમ પદ આવશે તમારું એ 105, ડી આવશે 112 માઇનસ 105 એટલે તફાવત આમે 7 આવશે અને છેલ્લું પદ આવશે આપણું an બરાબર તમારું 994. તો આપણે આમાં કેટલી સંખ્યા હશે શોધવાનું છે આના ઉપરથી. એ ખબર છે, an ખબર છે, ડી ખબર છે. હવે આપણે ખાલી સૂત્ર લગાવવાનું છે. તો હવે આપણે સૂત્ર લગાવીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો 3 અંકની 7 વડે અહીંયાથી સ્ટાર્ટ થશે, બરાબર ને? 3 અંકની સંખ્યા 100 થી 99, અહીંયાથી સ્ટાર્ટ થશે. 105 પહેલું પદ છે અને છેલ્લું પદ 994. તો અહીંયા મૂકી દો છેલ્લું પદ 994, પહેલું પદ 105, n શોધવાનું છે અને ડી લઈ લો 7. 105 ને સૌથી પહેલા આ બાજુ લાવો, 994 માઇનસ 105. 7 એમને એમ રાખો ભાઈ. 994 માંથી 105 ગયા, 14 માંથી 5 ગયા 9, 8 માંથી 0 ગયા 8 અને 9 માંથી 1 ગયા 8. ઓકે, 7 ને આ 7 ને નીચે લાવી દો, 7 ને નીચે લાવી દો એટલે n-1. પહેલો સ્ટેપ આને આ બાજુ લાવી દેવાનું ભાઈ, બીજો સ્ટેપ 7 ને નીચે લાવી દેવાનો. 7 વડે ભાગાકાર કરો, મનમાં ભાગાકાર. મનમાં રે મનમાં મોડું મોડું મળકે 7 એકા 7, 7 દુ 14, 4 વધી સીધી સીધી 49. n-1 છે હજી, 1 ને આ બાજુ લાવો તો n બરાબર 127 પ્લસ 1, તો n બરાબર 128. તો બકા મિત્રો 3 અંકોની 7 વડે વિભાજ્ય સંખ્યા થશે ટોટલ 128, બરાબર ને? ઓકે, આ તમારો આવી ગયો છે જવાબ. અને આની સાથે આપણે અહીંયા આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં તમને બાકીના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન મળી જશે. અને હા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના મેથ્સ અને સાયન્સના સંપૂર્ણ વિડીયો મળતા રહેશે. તમને માર્ક્સ મળશે જોરદાર, તમે યાદ કરશો હંમેશા. ઓકે, તૈયારી કરો, આગળ વધો. શુભમ.